એટલે આપણે કંઈક મેળવવાનું છે, મટી જવાનું, મટી જાઓ. ગુરુના સાનિધ્ય એટલે મટી ગયા, જીવતા આપણે મળ્યા. એટલે કબીર સાહેબ કહે છે કે જ્યાં જોવો ત્યાં નર જીવતા મળે, મરેલા મળે ન કોઈ. અને જો મરેલા મળે તો એ આપણા દેશના હોય. મેં પૂર્વ દેશના, મેરી ભાષા પૂજે નહીં કોઈ. એટલે મેરી ભાષા જો કોઈ પૂજે તો એ આપણા દેશના હોય. એ કબીર સાહેબ બોલ્યા છે. એટલે આપણે એ ઘરના છે, એ દેશના છે. અને જેને આ ગુરુના બાળક બન્યા હોય ને, ગુરુના બાળક એને જ આ ભાષાની ખબર પડે. એટલે કબીર સાહેબ બોલ્યા. એટલે કબીર સાહેબ થોડે દિવસે ફાનસ લઈ નીકળ્યા. એટલે આ જગત કહે કે આવડો આ તો ગાંડો થઈ ગયો, આ કબીર જે ગાંડો થઈ ગયો. બીજા દોરે આગળ બધું સૂર્યનો પ્રકાશ એમ ફાનસ લઈ નીકળ્યા. એટલે કબીર સાહેબને પૂછ્યું કે આ ધોળે દિવસે ફાનસ લઈ, તો કે હું માણસ ગોતવા નીકળ્યો. તો કે અમે માણસ નથી કે ના, તમે બધા જીવતા છો કે ગુરુના શરણે મર્યા નથી. રે ગુરુના શરણે મર્યા. એટલે ગુરુનું પદ એટલું બધું નિરાળું છે. અને બધા સંતોએ એમાં સાખ પૂરી છે કે કાંઈ ગુરુનું પદ એટલે આ તો શરણની વાત નથી કરી, આ શરણની વાત નથી કરી. ગુરુનું પદ એટલે ગુરુનું વચન. ગુરુએ જે વચન તમને સુનાવ્યું એ વચનની વાત કરી. ત્યાં સ્થિર થઈ જાઓ. એ યથાર્થ છે. જે વચન છે ને નામ, એ યથાર્થ છે. એ યથાર્થ એટલે ગંગા સતી બોલ્યા યથાર્થ વચનની શાન જાણી પાનભાઈ બોલે યથાર્થ છે. ત્યાં છે ને આમ લક્ષ તમારો લક્ષ ખોટી જવો. નામ ગુરુનું વચન છે. આ ચરણની વાત કરી, ગુરુનું ચરણ છે. એ ચરણની વાત કરી. એ ચરણ આનું મોટા મોટા મુનિજનો મતે, મોટા મોટા વિદ્વાનો મતે, મોટા મોટા જ્ઞાનીઓ મતે, પણ છતાં એનો પાર પાડેલા નથી. એનો પાર કોઈ પાડવા. એટલે અર્જુનને ભગવાન વારાઘડીને ટકોર કરે છે, વારાઘડીને ટકોર કરે. ડગલે ડગલે પાને પાને પિતાજીમાં ટકોર કરી છે અર્જુનને કે હે અર્જુન, તું અકર્તા હતા. કેવો અકર્તા? ભલે કરે બધું, અકર્તા. એટલે અર્જુને પ્રશ્ન કર્યો અકર્તા કેમ થવું? આની અંદર કોણ કરી લો? કોણ નથી કરતો? કે હું તો કાંઈ કરતો નથી. આવું અર્જુને ભગવાન કહે છે, પિતાજી કહો હું કાંઈ કરતો નથી. અને છતાં અર્જુનનો રથ આપે છે. હવે અકર્તા એમનેમ કરી નાખો હતું. એમનેમ બીજા બધા કાઢી નાખો. એ બે કાઢી નાખો. ઓલું હોતી કાઢી નાખો. હા પણ આ બધું મીડિયું એ હોતી કાઢી નાખો. એમ એ કાઢી નાખો. બસ. હલો 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 રેડી. એટલે હમણાં બોલ્યા કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરણાવી ભાવે વાગે રે આણી. કોને ચિંતા કોણ રખડતી હતી મારી? સુરતા રખડતી. લો રે તુને મારે
ગોરખને ખબર પડે સસરો પારણીનો બહુ વિસ્તાર આપે વાણી મારા કિલો એ દૂધે કિલો એટલે નામ રૂપી કિલો વાપરું સદગુરુ રૂપી કિલો જેટલા ખીલે સોટી ગયા ને એ બચી ગયા મહાપુરુષોનો મત કેટલા આ ગણપતિ ભાઈ આમાં ગયરાઓ ધરતી હોય ને એટલે ખીલે જેટલા દાણા સોટા હોય ને એ રહી જાય એ આખા નીકળે એમ સદગુરુ રૂપી કિલો છે ને એમાં જે સોટી ગયા ને એ આખા નીકળી ગયા નથી એટલે કે કિલો પકડી ગયો કિલો કેવો તો સદગુરુ રૂપી નામ લો અને સસરોજી પારણીને ઓરડી ઈશ્વરે સસરો કોણ અને હોય ને ઈચ્છતા નાખે સસરો એટલે આ વાત સમજ્યા પછી છે ને પ્રેમ છે ને સસરો મારો પ્રેમકારી પ્રેમ આનંદકારી છે સસરો છે ને એ પ્રેમ સ્વરૂપ છે એટલે પછી સુરતાને ઘર બની ગયું ને ઈચ્છતા ના સુરતા પ્રેમ પ્રગટ એટલે મહાપુરુષો કે જીવતા ભરણાય ભયા પછી એ ઘર જવું એ ઘર જીવતા બતાવે કબીર સાહેબે ગોરખને બતાવ્યું ગોરખ અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા હતા ને હા છતાં આ વાતને અધૂરી હતી તો કે કેમ તો જેની પોતાની ખબર નહોતી બધું જાણતા હતા આમ કરે તે હાજર થઈ જતું હતું રસ્તામાં અલગ હતો પણ કે હું કોણ છું એ ખબર નહોતી અને એ જ્યારે કબીર સાહેબ મળ્યા ત્યારે આવા સમજાવ્યું ગોરખ તું કોણ ભલે તારે અષ્ટસિદ્ધિ નવનિધિ હાંસલ કરી હોય અને આ કાયા ફળે ને હંધુ ક્યાં આગળ સમાય એ તને ખબર છે અને એ ખબર એટલે જેને જેને જ્ઞાન થયું ને એને ઝલક આવી કબીર સાહેબ મળવા ગયા ગોરખ એને મળવા જતો રસ્તામાં જ્ઞાન ગોઠવી દીધું અને કબીરે ગોરખે ત્રિશુળ ખોલ્યું ત્રિશુળની અણી માથે બેઠા અને કબીર સાહેબને કે સત્સંગ કરવું તો અહીંયા આવો અને કબીર સાહેબ તો ઓલા ભેડા વળવાનું કામ કરતા ભેડા વળતા ખિસ્સામાં દોરો દળિયો દોરાનો પેલો કામ દોરો કેમ ત્યાં કબીર સાહેબ ગોરખને કે કબીર ગોરખને કે તારે સત્સંગ કરવો તો અહીંયા આવો હવે એ ઘરની ખબર નહોતી એ ઘર મળે ને ત્યારે અને એ ઘર પછી કબીર સાહેબે ગોરખને બતાવ્યું પછી આ વાણી પ્રગતિ ગોરખને કે વાણી કે વાણી મારા ત્યારે એને ખબર હતી નહીં એટલે સંતો જેને જેને સંત મહાપુરુષ મળ્યા ને એને આમ જે આગા પાસે હોય ને એને ટકો થઈ જાય અને આપણને હજી સંતો ઢોલ વગાડી કે છતાં આપણને ટકો થતી નથી એટલે આપણે થોડું કંઈક તમે વિચારવું જોઈએ આ જીવને વિચારવું કે હજી હું ક્યાં ફાફા મારું છું હજી હું ક્યાં ભૂલું છું સંતો આટલા બધા પોકારી કે છે આ વાણીઓ બધાનો વાણીઓ બોલે છતાં આપણો લક્ષ્ય કેમ નથી લાગતો અને મહાપુરુષોનો વધારે મત છે તો આ ન કરવું પડે જેને જપાઈ ગયા છે હરિમાં ભૂવે છે હરિમાં હારે છે હરિમાં કરવું પડે છે પણ ખ્યાલ નથી એટલે કરવું પડે આપણે ધાબા ઉપર ચડવું હોય પગથિયા એક પછી એક મૂકતા જવા પડે તો એક ચડી જાવ ને પછી પગથિયાની જરૂર ન પડે
એમ આપણને મૂળ ઘર મળી ગયું ને પોતે ત્યાં કરવું પડે તમે ધાબા ઉપર હોય ત્યાં કાંઈ છે સંભાવ જ્યાં જોઉં ત્યાં મારો સદગુરુ બિરાજે બીજો મજા ના આવે. આમાં બધે જાઓ ને આ બધા દર્શન કરો ને એમાં સદગુરુ છે બીજો દેખાવો જ ન હોય. ઘણે કણમાં જો પરમાત્મા બિરાજમાન હોય સદગુરુ તો બીજો દેખાવો જ ન હોય. પાણી તું પવન તું આ કહે છે મહેતાજી કહે છે બધે તું આ જેને સમદ્રષ્ટિ જોઈને એક આપણા શંકરદાસ બોલ્યા છે પાણીમાં એક પાણી ત્યારે સમદ્રષ્ટિ થઈ ને કણે કણમાં ત્યારે બીજો દેખાતો જ ત્યારે એ બોલ્યા કે હંસા બ્રહ્મારૂપ પાળ્યું બ્રહ્માંડમાં જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર એવા સંત છે. જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર થઈ ગઈ એને દેખાય નહીં. મંદિરમાં જાય મસ્જિદમાં જાય જ્યાં જાય ત્યાં બીજું દેખાય નહીં. નહીં. એવો લક્ષી છે ને એની હાજરી મોતી એમાં પાગલ થઈ ગયું એટલે બીજો દેખાતો જ નતો. મહીમાં તું મટીકમાં તું શીંગડામાં તું બધે તું નો કારણ કે એને સમદ્રષ્ટિ થઈ ઘણે ઘરની અંદર અને ઓદવની આગળ જ્ઞાન પ્યોર જ્ઞાન જ્ઞાન નો કાંઈ જ્ઞાની થયા પણ કે ધ્યાની નો ધ્યાની નો થયા. નકરું જ્ઞાન કઈ કામ આવે નહીં. એટલે ધ્યાન કરવાનું મહાપુરુષોએ કીધું નથી. ધ્યાન એમાં રાખવાનું છે. સંત શું શબ્દ બોલે એનું લક્ષ બરાબર રાખો. એટલે જે જ્ઞાની ત્યાં પણ જ્ઞાની નો જ્ઞાન એટલે મહાપુરુષો પરંપરા છેક નિજ ધર્મ થાય છે સુધી આ ગુરુનો મહિમા ગવાતો જ આવે છે. આજકાલનો ગુરુ મહિમા ગવાતો નથી. આ મુનિ માર મુને જતી આ નિજ ધર્મની વાતો કરી ને એ ગુરુ આ ગુરુ મહિમા આયલો આવે છે. ગુરુ પૂજન અમુક સંતો આચાર્યો ભેગા થાય ને એટલે એવું કે ભાઈ હવે ગુરુનું પૂજન આપણે કરીએ બંધ કરો તો એ બંધ થાય નહીં. નો પૂરી થાય નહીં. કારણ કે એ તો પરંપરા છે. ને શિવ સંતાથી જ એના ગુણ લાગે. શિવ નિરંજન કહેવાય. શિવ નિરંજન. હવે એ કહે છે કે નિરાકાર જેને કહેવામાં આવે નિરંજન તો પ્રગટ એટલે કોને કીધા? પ્રગટ થયા. હા. એટલે પ્રગટ થયા હતા એને પણ હૈડ ઉઠી નથી. મને કોને પ્રગટ કીધું? શિવ પ્રગટ તો કર્યો પછી કે મારું નામ કોને પાડ્યું? શિવ એવું નામ કોને? શિવ એવું નામ કોને પાડ્યું? એટલે માતા ઉમિયા છે એને પ્રશ્ન પૂછ્યો પ્રભુ આપ તમે કોનું ધ્યાન કરો? તમે નિરંજન નિરાકાર અને તમે કોનું ધ્યાન કરો? એટલે એને આખી ભગવદ ગીતા નહીં, ભગવદ ગીતા ભગવાન કૃષ્ણના મુખથી બનેલી નીકળેલી છે. અને જે ગુરુ ગીતા છે ને જે નિજ ધર્મ રાખ્યો ને શિવજી મહારાજે ઉમિયાજી માતા પાર્વતીના ગુરુ ગીતા કરી. ગુરુ તત્વ એટલે શું? એટલે શિવજી મહારાજ કહે છે કે હું ગુરુનું ધ્યાન કરું છું. કે એ ગુરુ કોણ? તો જે સવિતા બા મારાથી હું મને તો કહું કે પ્રગટ કર્યો હું એ ગુરુ અને એ ગુરુ તત્વનું ધ્યાન કરું.
એટલે શિવ સંતાનિક એટલે મહાપુરુષો કે શિવ સંતાનિક એનું ધ્યાન કરે પણ છતાં એના ધ્યાનમાં ન આવે. અને ધ્યાનમાં ન આવ્યા શિવ બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ અને આદ્ય શક્તિ એટલે મૂળ પ્રકૃતિ મહામાયા આ પાંચ પ્રગટ પાંચના ધ્યાનમાં. એટલે મહાપુરુષો જે છે કે જેનો પાર ન પાવે એનો કોણ પાર પાવે. કોક જે પાર પામવા ગયા ને મહાપુરુષો બનતો એના જેવો બને. એના જેવો બને એનો તાકાત ન મળે. નિમકની કુંડળી જેવું. સવારામ બાપા બોલ્યા ને પણ ક્યારે આપણી સુરતા 4 મંગળ વર્તી ત્યારે 4 મંગળ સુરતા નથી ભરી ને ખાલી માયરામાં અત્યારના ગુરુ ખાલી માયરામાં સુરતા ને બેહાડે. ખાલી માયરા 4 મંગળ વર્તાવતા નથી. જ્યાં લગીને 4 મંગળ વર્તે નહીં ત્યાં લગીને કોઈની ભેળ પડે નહીં. કેમ? એટલે સવારામ બાપાને સ્વયંવરમાં બોલવું પડ્યું કે અવિચળ પુરુષને એમો મરી સુરતા સુહાગણનાર અંબર મોળ મસ્તક ધરી મંગળવાર તપતી 4 સ્વયંવર સદગુરુના દેશમાં 4 મંગળ. ક્યાં 4 મંગળ? નામ રૂપ ને ગુણ. ચોથું પદ અવિનાશ. 4 મંગળ સુરતા વળી જીવ ઈશ્વર ને માયા. ચોથું પદ અવિનાશ. આ 4 મંગળ વતી સુરતા. ચોથે મંગળ છે ને સુરતા ગુરુના દેશમાં વહી જાય. અવિનાશી કોણ છે એ ઓળખાવે ગુરુના દેશમાં વહી જાય ત્યારે ખબર પડે. અને અટાણના જે ગુરુ છે ને ખાલી સુરતાને માયા આવો ભજન કરવું. કેમ સાહેબ ના પડે કે ઓમ સોમ તો મારી ચોકી ભરે મેં આકન 52 બારા. આ તો મારી ચોકી ભરે. ઓમ સોમ તો મારી ચોકી ભરે મેં આકન 52 બારા. સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા સોય સદગુરુ અમારા. ત્યાં ઠેરાવો ત્યાં હરીને આદો એસા ખેલે અપરંપારા. સંતો રમતા રામ મારા. ગગન મંડળમાં જવું ત્યાં ભીતર જવું ત્યાં કે પાર. ભીતરમાં નહીં ગગન મંડળમાં ભીતર જવું તો કે પારા. ગગન મંડળમાં રમતા દેખા ભીતર જવું તો કે બારા. એની ઉપર જીવન સાહેબ બોલ્યા. જીવન સાહેબ કે સંતો રંગ રૂપ છે ન્યારા. કેવા રંગ રૂપ છે ન્યારા? સંતો આ રંગ રૂપ છે ન્યારા. સુદાને ઉસમે સારા. આ રંગ રૂપમાં આવે એવો છે નહીં. આ જીવન સાહેબ રંગ રૂપ છે ન્યારા. સુદાને ઉસમે સારા. ઓમ સોમની ઉપર કે 12 અંગર 12. અરે શિવ શક્તિની ઉપર અંબર લોક એક નિર્ધારા. અમર લોકની ઉપર અણકર દેવના કે અજબ તમાશા. આનો જે કોઈ પાર પાડ્યો કે નહીં. જીવન સાહેબ એની ઉપર કેમ સાહેબ બોલ્યા. સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા સોય સદગુરુ અમારા. 5 તત્વના દેવળ બનાવ્યા સામે 10 દરવાજા. 9 દરવાજે કે નોબત વાગે 10 રે મૂળ દીદારા. આ મહાપુરુષો ક્યાં બોલ્યા અને આપણે શું કરીએ? એટલે ખરેખર જેને જેને લાગી છે એને એક ટકોર કાપી દઈ છે. એક ટકોરમાં તો
નથી બધી કાગળિયા કરી. નો મેળ આવે. એક બ્રાહ્મણ ગરીબ બ્રાહ્મણ અને વશિષ્ઠ મહારાજને વારા ઘડીએ પૂછે કે બાપુ મારે દીકરીના લગ્ન કરવા છે, મને કંઈક આપો, મને કંઈક આપો. એટલે વશિષ્ઠ મહારાજને એમ કીધું એને હું આને જનક રાજાને મોકલું. હવે એને પત્ર લખ્યો અને પત્રની અંદર એવું લખ્યું જનક રાજાને કે હે જનક, તું જદુનો ભાગઈ કરતો હતો ને કે મને મારા આત્માની ઓળખ કરાવો, બરોબર? એ ઓળખ કરો, હું તને ઓળખ કરવા માટે ત્યાં પત્ર લખ્યું. હવે પત્ર લઈને બ્રાહ્મણ જનક રાજા રસ્તામાં એને જો હું આ પત્ર વાંચું પણ ગુજરો નહીં, નીકળો નહીં. ત્યાં જનક રાજાના દરબારમાં અને એના મંત્રીને આ પત્ર આપ્યો એટલે સભા ભરાણી અકળાકળ. મંત્રી આમ જોયું, મંત્રી કે આ પત્ર ઉકેલો નહીં. નહીં. એટલે જનક રાજા કહે છે કે ભાઈ આ પત્ર આખો બ્રાહ્મણને એવો છે કે વાંચો તો કે ઉકલતો નથી. જનક રાજા કે લાવો મારે. પછી પત્ર હાથમાં લીધો અને એ ગાદીએથી નીચે ઉતરી અને જે ઓલો ગરીબ બ્રાહ્મણ આવ્યો હતો ને એના એને હોનાનો પોશાક પહેરાવવા માંડ્યો, ઉતારી. એટલે ઓલા મંત્રીને એમ થયું કે આ રાજાના આ પત્રમાં એવું હું લખ્યું છે. પછી છેલ્લે મુંગટ ઉતારવા ગયા ને મંત્રી જે તમારું રાજપાટ જોયું જાય એટલે જનકરાજ એવું છે, અરે જે મારું આ એક જનકપુરનું રાજપાટ તો હું આવા કરોડો રાજપાટ વહી જાય ને તો હું આપવા ત્યાં કુરબાન છે. એટલે ઓલા બ્રાહ્મણે એમ કીધું આટલું બધું આ કરોડો રાજપાટ આપવા ત્યાં જઈએ એવું આમાં શું લખેલું કે પત્ર એને કે આજથી પાછો કયો વસૂલ ના રાખે બ્રાહ્મણ કે પ્રભુ આ તો મને આવા કરોડો રાજપાટ આપવા તૈયાર થઈ ગયા. એવી વાત તમારી છે હું એ મને સમજાવો, હવે મારે કાંઈ જોતું નથી. એ બ્રાહ્મણને પોતાને આત્માની ઓળખ કરાવી. આવડી પરાકાષ્ઠા છે. રાજપાટ આ 92 લાખ ભાવનો રાજપાટ છોડી દીધા પોતાની ઓળખ કરવા માટે રાજા. એટલે ખરેખર મનુષ્ય જન્મ આપણે મળ્યો છે તો આ આપણા કંઈક ધન પાઈ ગઈ છે. અને જે આપણે બેઠા છે ને એ બધા સમજેલા કરવા બરોબર. અને ખરેખર જ્યાં મહાભૂતોએ જ્યાં લક્ષ બતાવ્યો હોય ખરા થઈ જાઓ, ઊભા રહી જાઓ. જે ગુરુનું વચન છે ને એનું પાલન કરવું પછી જો ન થાય ને તો એવું કોઈ પડે. જેને જેને કસોટી ચાલુ થઈ ને એને ગુરુના વચન દીધા. હરિશ્ચંદ્ર રાજા કે ભરી બજારમાં વેચાણા હુકામ વેચાણા, વચન જોઈ. હરિશ્ચંદ્ર રાજા સતવાદી હુકામ વેચાણા. વચન જોઈ કે આટલે દેવસભામાં ચર્ચા થઈ હતી વિશ્વામિત્રને વશિષ્ઠ મહારાજને કે મારો શિષ્ય કોઈની સત ન છૂટે તો કે હું સત છોડાવું. વિશ્વામિત્રે સત છોડાવવા માટે બ્રાહ્મણનું રૂપ લીધું, બરોબર. અને અગાઉ હોનું માગી લીધું હતું કે મારી દીકરીને લગ્ન કરવા, બ્રાહ્મણનું રૂપ લઈને દીકરીને લગ્ન કરવા છે તો હોનું મને આપે. આપ્યું. પછી કે હવે મારે જોતું નથી, હવે મારે જઈ લો હે તો એવું લઈ છે. અત્યારે રજવા અને રાજમાં ભલે રાજમાં ભલે રહ્યું. બીજી વખત પાછા ગયા, બીજા બ્રાહ્મણનું રૂપ લે અને એનું રાજપાટ માગી લીધું. રાજપાટ એનું માગ્યું અને રાજપાટ આપી દીધું. પછી હવે કે ઓલું મારું ખોટું બાકી થઈ લાવો. એટલે આ તો માણસોને આજ્ઞા કરી કે હવે આપણે રાજપાટ ખોટું લઈને આપી દીધું. એટલે બ્રાહ્મણ શું કહ્યું કે આ મોડું તારું છે નહીં. રાજપાટ તો મને અર્પણ કર્યું, તારું હું નતું મને આપવા ત્યાં હતા. હવે મને હોનું પૂરું પાડ્યું. એટલે એ હોનું પૂરું પાડવા માટે એ હરિશ્ચંદ્ર રાજા
પાસેની બજારમાં લઈ લેતા. તો હુકમ વિશ્વામિત્રએ ટકોર કરી કે હે હરિશ્ચંદ્ર રાજા, તારે કંઈક ભૂલ થાય છે, તું કંઈક વિચાર. તો કે ના, મેં આપ્યું એ આપ્યું. અને પછી આ બધું પતી ગયું ને પછી વિશ્વામિત્રએ ટકોર કરી. તારું હતું તું આપવા ત્યાં થયો. તે ખાલી એટલું કીધું કે મારું કાંઈ છે નહીં, આ તો મારા ગુરુનું છે, તો કસોટીને થાત નહીં નહીં. આ મારું કરીને બેઠો એટલે કસોટી ચાલુ થઈ. નહીં. એટલે મહાપુરુષ એટલે ભગવાન જો હરિપુરુષ સંત જુદા ન હતા. કેમ? તો કે કસોટી હુકમ ચાલુ થાય? ગુરુનું વચન પીલા. વચન ચૂકે એટલે એટલે કે છે ગુરુનું વચન ચૂકે ને અને પછી કસોટી ચાલુ થાય એટલે કે ખાલ પર આવું ગોયે હુકરાવું એટલથી ન ડગે ને શું કરવું ના વચન ચૂકે તો અને વચન જે નથી ચૂકા ને એના પરમાણ બોલે. એટલે આપવા જે કંઈ કંઈ તૈયાર થયા ને એની કસોટી ચાલુ થઈ. સીધી દાદા આપવા તૈયાર થયા કસોટી ચાલુ થઈ. પછી કાશી જઈને કરોડ પેલાવ્યા તો મોટો કરોડ પેલાવ્યા તો રોગ કેમ? વચન ચૂક્યા એ તો ગુરુનો બાળકને દુઃખી થવું પડે. ન થાય. ચાલુ રાખો. જનક રાજા અને સુખદેવજી મહારાજ અષ્ટવક્ર અને સુખદેવજી મહારાજ બે હતા. હવે વેદમ વ્યાસ ભગવાનના દીકરા. હા હવે એક સુખદેવજી મહારાજ આગળ બોધ લેવા ગયા અને એક જનક રાજા એને બોધે. બે હતા. સુખદેવજી મહારાજને જનક રાજા એવું છે અષ્ટવક્રાએ જનક રાજાને ઉછેરે. બે ભાઈ અવલા તો કે આમ કેમ? તો જનક રાજાને સપનું આવ્યું. સપનામાં ભિખારી બની ગયા અને રાત્રે બે ત્રણ ઘરની ખીચડી માગી અને ચૂલો બનાવી અને એને તાપ કરી મારે બટુકી મેલી ખીચડી સરતી દીધી. આમ બે આકલા પૂંઠિયા આખલા પાછા પાછા ખીચડી વેરસ વેરસ આ ખીચડી વેરસ વેરસ થઈ ગઈ અને આ ઉગડી ગઈ. પછી સંશય મોટો થયો કે આ હાસું તે હાસું હું આ ભિખારી કર્યો એ હાસું કે રાજા સૌ એ હાસું. એનો ઉકેલ કરવા માટે મોટા મોટા વિદ્વાનો મોટા મોટા પંડિતોને તેડાવ્યા. ઉકેલ મળ્યો નહીં. એમાં પણ વેતન વ્યાસો એમાં આવ્યા. ઉકેલ મળ્યો એમાં અષ્ટવક્રાએ પૂછ્યું એની માને કે મારા બાપુજી કેમ નથી દેખાતા 10-12 રૂપિયા? તો કે એ તો કે જનક રાજાની નજર કે કેમ? તો કે એને કંઈક સંશય ગયો છે એનો પ્રશ્ન કોઈ આપતા નથી એટલે જેલમાં પૂરવામાં આવે. આ તો મને દાવા દે અષ્ટવક્રા ગયા. બીજે પણ તારા બાપુજીનો જવાબ મળે તો તું કઈ અને વાત તો બહુ લાંબી છે. આપણે ટૂંકા પતાવી દીધી. અષ્ટવક્રા ત્યાં ગયા અને ત્યારે એની સભાની અંદર પછી પ્રત્યે સભાની જે પેલા બધા નજર કેદમાં રહીને કે બધાને મારા કાઢો સભાની અંદર ત્યારે અષ્ટવક્રામાં હાલી ગયા અને આજે વાતા એટલે હાલી અને સભા કાઢતા તો મળી. જનક રાજાને કે આ બધી જે આ સમાજની સભા કરી અમારા વાતાનું હાલવા મળ્યું અને ડાક કરવા મળ્યા. હવે જનક રાજાની ત્યાં સભાની અંદર અષ્ટવક્રા ગયા અને અષ્ટવક્રા જે બોલ્યો ત્યારે જનક રાજા હું પ્રશ્ન
તો કે હવે રાત્રે મને સપનું આવ્યો ને એમાં હું ભિખારી થઈ ગયો, એ લોકોએ આ ઉકેલ આપતો નથી, તો હવે એ સાચું કે અત્યારે હું રાજા છું યાર. તો કે બસ આટલો જ જવાબ. દાદાજી આ ખરો કે આ બધા મોટા મોટા વિદ્વાનોને વ્યાસ એવા વ્યાસ ભગવાનને આટલે જ મોકલે ને આ છે આટલો જ જવાબ. એટલે એને જવાબ જોઈશે ને, તો જવાબ ઉપરથી મળે કે એટલું લેવું પડે, હેઠે બેવું પડે. જનક દાદાજી કે ઉતરો નીચે, નીચે ઉતરા. હવે કે તારો પોશાક બધો કાંઈ, પોશાક બધો કાઢી એને કે મને પહેરાય. હવે એને પહેરાવી અને એનો મુગટ ઉતારી ગયો. હવે તો ઉપાડી મને માથા કાઢી કાઢી છૂટે. જનક દાદે ઉપાડી છૂટે. હવે પછી રાજા જનકને કહે હવે બોલ આ હાસું તે હાસું, અત્યારે તું રાજા છો કે ભિખારી? ભિખારી. હવે એને તો જવાબ જ્ઞાન પડી ગયો. એને કાન હતો એટલે પછી અશોક રાજ્ય છે એક સપનું છે ને આ એક વિષય ત્યારે અને એક સપનું આ એક ઉભરે છે. આ સાચું અને તે સાચું. બે સાચું. બે સાચું. એક આ એક વિષય ત્યારે સપનું ગાયબ થાય અને એક આ એક ઉભરે ત્યારે આ સપનું ગાયબ થાય. એટલે આ સંસારરૂપી સપનું છે ને આ એક વિષય એટલે ગાયબ, અને એક રાત્રે જે નિંદ્રામાં સપનું આવે ને એ આ ઉભરે થઈ ગાયબ. એ સાચું અને તે સાચું, બે સાચું. એટલે ખરેખર આપણે આ સપના જેવો સંસાર છે અને માન મનુષ્ય અવસર મેળવ્યો છે, ભજન કરીએ. બોલો સદગુરુ મહારાજની જય. સનાતન ધર્મની જય. આજના સૌની નંદની જય. પધારેલા હરિગુરુ સંતની જય. સકળ સૃષ્ટિના સંતની સંતની જય.